જો સાંભળો, આપણા જીવનમાં આપણે આગળ વધવું હોય ને તો ખરાબ માણસની સંગત ન લેવાય. ઓય, આમ જોવો તો હું કેવી લાગુ છું? પાકિસ્તાન બાજુ ફેંકવાનું મન થાય એવી. સીધે સીધે કયો ને આઈટમ બમ જેવી લાગુ છું. ઓય, તમને ખબર છે હું તમને એકને જ ચાહું છું. અને હું સુખ શાંતિ. તમે તો આવા ને આવા જ રહ્યા, એથી સુધરશો. આ ઘરમાં બધી જ વસ્તુઓ જૂની થઈ ગઈ છે. બધી વસ્તુ કાઢીને નવી વસ્તુ લેવાની છે. હા તે પણ હું બીજા લગ્ન નથી કરવાનું. હે એલા, એવી કઈ વાત છે લગ્ન પેલાની તો તમને હજી યાદ આવે છે? એ જ વાત તું નહોતી કહેતી કે હું તમારી લાયક નથી. ઓહો, એટલી બધી કેમ ખુશ છો? ઓલી મારી બેનપણી છે ને સિમરન, એ તમને લાઈક કરે છે. ખાલી લાયક જ કરે છે? ફોલો કોને એનો બાપો કરશે? તમને ખબર છે વધારે ગુસ્સો મને ક્યારે આવે? બધાય ભાત ખાઈ લે અને એક જણો આવીને એમ કે મારે રોટલી જોઈશે. હે રે, હા મેં સાંભળ્યું છે કે તાર ભાઈ હાટુ છોકરી ગોતે છે. હા, ગોતે છે ને, પણ તમારા ધ્યાનમાં હોય તો કહેજો. હા છે ને, મારી ઓફિસમાં એક બીકોમ કરેલી છોકરી છે. ગમે એ કોમની હશે પણ કોલેજ કરેલી હોય જોઈએ. અભણ હેલા, તમે દારૂ હું કામ પીવો? ઓલી અંજલી મૂકીને વહી ગઈ ને એટલે. અંજલિ હું કામ મૂકીને વહી ગઈ? દારૂ પીતો તો એટલે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है. ઓય, તમને શું કહું, સાંજે મારો ભાઈ આવવાનો છે તો જમવાનું પૂછી લો ને. હા ભાઈ, તું જમીન આવવાનો કે ઘરે જઈને જમવાનો? હેલી, તને ખબર છે જ્યારે આપણે પૈસાની જરૂર પડે ને ત્યારે આપણને ખબર પડે કે આમાંથી 98% તો આપણા ભાઈ બહેન બધે સુદામાં છે. સાચી વાત છે તમારી. राम राम ये पत्नी है कि હે વિપુલ, હું તમને શું કહું, આ મુકેશ અંબાણીના લગ્ન હોય અને આપણીના લગ્ન હોય એમાં શું ફેર હોય? મુકેશ અંબાણીના લગ્ન હોય ને ત્યારે સિંગર રિહાના હોય અને આપણીના લગ્ન હોય ને તે કોક ને કોક રિહાના હોય. સાચી વાત. હેલા, તમે ક્યારે છોડીને નહીં જાઓ ને? અરે ગાંડી, જેના લગ્ન થઈ ગયા એને નથી છોડી, તને થોડોક છોડવાનો છું? ઓય, સાંભળો છો? હા બોલ. આજે જમવાનું શું બનાવવું છે? વાતુના વડા સિવાય બીજું બધું બનાવીને ખાઈ લઈશ. અરે કેમ હા ઉદાસ છો આજ? કાલે મારે હોસ્પિટલ જવું છે. કેમ? મારી બેનપણીને એક્સિડન્ટ થયું. અરે ચિંતા કરીમાં, એને બધું સારું થઈ જાય. ચિંતા ચિંતા હું કામ ન કરું? હું એ વિચારું છું કે કાલે કયો ડ્રેસ પહેરું. અમારે છે ને આ ધન દોલત ગાડી બંગલા આ બધું છોડીને સંન્યાસ લઈ લેવો છે. હા, કઈ વાંધો નહીં હો, પેલા બધું કમાઈ તો લ્યો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं વેલણ એક એવું ઓજાર છે જેનાથી રોટલી ગોળ થાય અને પતિ સીધો થાય.